ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપની મહત્વની બેઠક મળી છે। પ્રદેશ અધ્યક્ષ પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે। થોડી વારમાં ભાજપની મહત્વની બેઠકનો પ્રારંભ થનાર છે। ત્યારે આ બેઠકમાં જિલ્લા શહેર પ્રમુખોની નિયુક્તિના સંદર્ભમાં રોડ મેપને લઈને ચર્ચા થશે। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિતના બેઠકમાં હાજર રહેશે। તો ભાજપ કાર્યાલય ખાતે હાલ ભાજપની મહત્વની આ બેઠક મળી છે। ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ મહત્વની બેઠક મળશે। થોડી જ વારમાં આ બેઠકની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં જિલ્લા શહેર પ્રમુખોની નિયુક્તિના સંદર્ભમાં રોડ મેપને લઈને મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે। આ સાથોસાથ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિતના પણ બેઠકમાં હાજર રહેશે। તો ગાંધીનગરમાં હાલ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપની મહત્વની બેઠક। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કલ્પેશ રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શું અપડેટ મળી રહ્યા છે કલ્પેશ બેઠકને લઈ? અત્યારે હાલ ખાસ મુખ્ય જે મુદ્દો જે છે શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેની નિયુક્તિના સંદર્ભમાં રોડમેપ તૈયાર કરવામાં આવશે। મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકેલી છે। અત્યારે હાલ ધીરે ધીરે જોઈ શકાય એ પ્રમાણે તમામ જે સાંસદો જે છે, ધારાસભ્યો છે અને પ્રદેશના જે હોદ્દેદારો છે, જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સહિતના જે અપેક્ષિત હોદ્દેદારો એ તમામ ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ તો મંડળ કક્ષાનું જે આખું સંગઠન જે છે તે થઈ ચૂક્યું છે અત્યારે, અને હવે આખો જે મામલો જે છે એ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ, જિલ્લા સંગઠનના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાંસદ, ધારાસભ્યો તમામ ધીરે ધીરે એમનું આગમન થઈ ચૂક્યું છે અને થોડા સમયમાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને ત્યારબાદ બેઠકનો દોર શરૂ થશે 12 વાગ્યાની આસપાસ। લગભગ 2 થી 2.5 કલાક બેઠક ચાલે તેવી શક્યતા છે। કેન્દ્રીય ચૂંટણી જે નિરીક્ષક છે ભાજપના રાધા મોહન, તેઓ પણ પહોંચી ચૂક્યા છે। રાજ્યના ચૂંટણી અધિકારી જે છે તે પણ ટૂંક સમયમાં પહોંચી ચૂક્યા છે। જે રીતે જામનગરના ધારાસભ્ય છે એ પણ અત્યારે હાલ પહોંચી રહ્યા છે અહીંયા। હાલ તો તમામ ધારાસભ્યો, સાંસદોનો મેળાવડો અહીંયા થશે। આપણે સાંસદને પ્રયાસ કરીશું પણ પૂછવાનો। મોહનભાઈ, આજના ખાસ મહત્વના મુદ્દાઓ કયા કયા રહેવાના છે? ખાસ તમે તમારા સંગઠનના સંદર્ભમાં જે ચર્ચા વિચારણા થવાની છે ખાસ અત્યારે બેઠક થોડુંક સમયમાં શરૂ થશે। કીર્તિસિંહ જોડે વાત કરીએ। કીર્તિસિંહજી, ખાસ સંગઠનના સંદર્ભમાં કયા પ્રકારની ચર્ચાઓ? ભારતીય જનતા પાર્ટીની સંગઠનની સંરચના વર્તમાન સમયમાં જે ચાલી રહી છે, પાર્ટીના નીતિ નિયમો પ્રમાણે 3 વર્ષની એની મુદત હોય છે અને મુદત પૂર્ણ થયા પછી બૂથ સમિતિ, મંડળ સમિતિ, જિલ્લા સમિતિ અને પ્રદેશ સમિતિ અને રાષ્ટ્રીય સમિતિના પ્રમુખો જાહેર થતા હોય છે। આજે વર્તમાન સમયની અંદર બૂથ સમિતિ અને મંડળ સમિતિના પ્રમુખો જાહેર થયા। આવનારા સમયમાં જિલ્લા સમિતિના પ્રમુખોની જાહેરાતો થશે। તો જિલ્લા સંગઠનના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ગોરધનભાઈ ઝડફિયા આવી ચૂક્યા છે, રજનીભાઈ પટેલ આવી ચૂક્યા છે, તમામ મોટાભાગના સાંસદો, ધારાસભ્યો એક પછી એક આવી રહ્યા છે। લગભગ 11:30ની આસપાસ બેઠકનું સ્થાન સંભાળી લેશે અને 12 વાગ્યાની આસપાસ આ બેઠક શરૂ કરી દેવામાં આવશે। મંડળનું સંગઠનનું માળખું રચાઈ ચૂક્યું છે। જો કે કેટલીક જગ્યાએ અસંતોષ ચોક્કસ જોવા મળી રહ્યો હતો, પરંતુ એ અસંતોષને પણ ડેમેજ કંટ્રોલથી કવાયત કરવામાં આવી છે। હવે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જિલ્લા સંગઠન, જિલ્લા પ્રમુખ, શહેર સંગઠન, શહેર પ્રમુખની રચના માટે આજે રોડમેપ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।